આવતીકાલની ચૂંટણી વિષયમાં રાજકોટ શહેર પોલીસની તમામ તૈયારી પૂર્ણ થઈ ગયેલ છે અને અમે આ બધી તટસ્થ નિષ્પક્ષ ચૂંટણી માટે બધું તૈયારી કરી અને સજગ છીએ. આ ચૂંટણીના ભાગરૂપે છેલ્લા 1.5 મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ 10,000 ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં, જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે. તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બૂથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે. જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર 50% ઉપરાંત બધી સંવેદનશીલ બૂથો ઉપર પેરામિલિટરી ફોર્सेस ગોઠવવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂથો ઉપર નજર રાખવામાં આવશે. તમામ જે છેલ્લા 1 મહિનાથી રાજકોટ શહેરમાં જે બાબતોની ચર્ચા હતી એને મદ્દેનજર રાખી પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે. જે લગભગ 60 જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે અને તે ઉપરાંત લગભગ 30 જેટલી બીજી મોબાઈલો જેના અંદર અધિકારી પીઆઈથી લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ રહેશે એ આ બધી બૂથો ઉપર અને વિસ્તારોમાં નજર રાખવાના છે. જે બધી વાતો હતી અને ખાસ કરીને કોઈ પણ બાબતના વિક્ષેપ ઊભા થાય કાલની મતદાનમાં એના માટે જરૂરી પગલાં લેવામાં આવેલા છે અને અમે પણ આ બધી વાતો ઉપર નજર રાખવામાં આવેલું છે. છેલ્લા 2 દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા વ્યક્તિઓને ઉપર ધ્યાન રાખીએ છીએ. જે તંત્રની સૂચના હતી કે જે લોકો બહારથી આવેલા છે એ પરત જાય એની પણ કાળજી લેવામાં આવી છે અને સાથે જે બી ઘટના બની શકે એની અવલોકન કરી અને એના માટે અમે તૈયારી રાખી છે. અમે વિશ્વાસ છે કે આવતીકાલ જે ચૂંટણી છે એ શાંતિથી પૂર્ણ થશે. આપણે રાજકોટ મત વિસ્તારમાં વાંકાનેર, ટંકારા એના પણ સમાવેશ થાય છે અને અમુક એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં જે સુરેન્દ્રનગરના પણ બૂથો આવેલા છે એ વિસ્તારોમાં પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે. ત્યાં મોબાઈલની સંખ્યા પણ વધારવામાં આવી છે અને જે સંવેદનશીલ બૂથો હતા ત્યાં પણ પોલીસનો જે ડિપ્લોયમેન્ટ છે એ શહેર કરતાં થોડા વધુ રાખવામાં આવેલું છે. લગભગ આવતીકાલ જે બધા ચૂંટણીની કામગીરીમાં સંલગ્ન છે એના ઉપર લગભગ 3,000 પોલીસ, 600 ઉપર હોમગાર્ડ અને 4 કંપની પેરામિલિટરી ફોર્સ એ ફરજ બજાવશે. સંકલન સમિતિની રજૂઆત જે હતી એના માટે છેલ્લા 2 દિવસથી સતત બધી ચેકપોસ્ટો ઉપર ને બહારથી જે બધા રાસ્તો આવે છે એના ઉપર પણ ચેકિંગ રાખવામાં આવી છે. બહારના બધા જિલ્લાઓથી પણ સંકલન રાખવામાં આવેલા છે કે ત્યાંથી કોઈ બસો બુક થઈને રાજકોટ તરફ આવે છે અને જે વિસ્તારો અમે સંવેદનશીલ લાગે છે ત્યાં વધારે કાળજી લેવામાં આવશે. આ બધી બાબતો કે જે વિસ્તાર સંવેદનશીલ હતા આ માટે એમાં સતત 2 દિવસથી રાત્રે બધા કોમ્બિંગ રાખવામાં આવી છે, બધી ચેકિંગો રાખવામાં આવી છે. આજના દિવસે પણ ભલે બધી પોલીસ મતદાન મથક ઉપર અત્યારે પહોંચી ગઈ છે, તે જે બીજા રિઝર્વની પોલીસ છે એ પણ આ કામગીરી આજે રાત્રે પણ કરવાની છે.